કે આ હિંડોળામાં બેસે મેળ નહીં પડે, માટે ઊભા રહેવું પડશે. આપણા ઠાકરજી ઊભા છે જુઓ. કારણ કે બેસે તો બધાને વ્યવસ્થિત દર્શન ન થાય, પણ મહારાજ હિંડોળાના બે બાજુ જે સ્તંભ છે એ સ્તંભને જાલી અને મહારાજ ઊભા છે. હવે આંબાની ડાળે હિંડોળો બાંધ્યો હોય, કંઈક ઘર હોય, બીજું ત્રીજું હોય તો ઠીક. ચારેય બાજુ લોકોની ભીડ હોય તો એક બાજુવાળાને દર્શન થાય ને ત્રણ બાજુવાળા તો ફાંફા જ મારે. પણ મહારાજ તો મહાદયાળુ છે એટલે 12 બારણાનો હિંડોળો હતો ને એમાં મહારાજે 12 સ્વરૂપને એક સાથે ધારણ કર્યા. ચારેય બાજુ બધાને મહારાજના દર્શન થાય છે. સુરતના હરિભક્તો જરિયાની પોશાક લાવેલા, જામો સુરવાળ મહારાજે ધારણ કર્યો. અને ધર્મપુરના મહારાણી કુશળકુંવરબાઈએ જે મુગટ પહેરાવ્યો હતો એ સુવર્ણનો મુગટ ધારણ કર્યો. અમદાવાદના હરિભક્તો બહુ હોંશીલા સરસ મજાના સોનાના ઘરેણા લાવ્યા છે. હિંડોળામાં બિરાજેલા મહારાજને કડા, વેઢ, વીંટી, બાજુબંધ આવું બધું ધરાવ્યું. સરસ કસબનું જે શેલું એ ભગવાનને ખભે ધરાવ્યું. સુંદર મજાનો રેંટો મહારાજને કેળે બંધાવ્યો. હૈયામાં મોતીના હાર ધરાવ્યા અને ગૂંથેલી સોનાના તારેયુક્ત મોટી છડી હતી. એ છડી ભગવાનને હાથમાં આપી છે અને એક હાથમાં મહારાજને મોરલી આપી, એવું આમાં લખ્યું છે. કોક હોંશીલા ભગત મહારાજ માટે કદાચ બંસરી લાવ્યા હશે. તો આવું સ્વરૂપ ધારણ કરી અને ભગવાન શ્રી હરિ હિંડોળાની મધ્ય બિરાજમાન થયા છે. સરસ મજાની હીરની દોરી હાથમાં લઈ અને મુક્તાનંદ સ્વામી આગળ આવી ભગવાન શ્રી હરિને ઝુલાવે છે. સંતો વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડી અને કીર્તન બોલી રહ્યા છે. મુનિવર મુક્તાનંદ ઝુલાવે હરિને હેતથી રે. મુનિવર મુક્તાનંદ ઝુલાવે હરિને હેતથી રે. મુનિવર મુક્તાનંદ ઝુલાવે હરિને હેતથી રે. મુનિવર બોલો વેશ રૂપાળો વેશ ધરી વરણાગિયો રે. વાલમ વેશ રૂપાળો વેશ ધરી વરણાગિયો રે. શોભે નટનાગર સુખ સાગર શ્યામ શરીર. મુનિવર મુક્તાનંદ ઝુલાવે હરિને હેતથી રે. મુનિવર મુક્તાનંદ ઝુલાવે હરિને હેતથી રે. હે મજડિત હિંડોળે ફરતા શોભે રે. હે મજડિત હિંડોળે ફરતા શોભે ભૂમતા રે. મેરુ શિખર સરીખું શિખર બિરાજે શીશ હાલે હિંડોળે
સુધા ધન્ય વખાણે વિબુધો સૌ વડતાલની રે ઉચરે ધન્ય અધિક એ આંબાનો અવતાર જેની ડાળે દિવ્ય હિંડોળે હિચ્યા શ્રી હરિ રે જેની ડાળે દિવ્ય હિંડોળે હિચ્યા શ્રી હરિ રે અક્ષરધામ નિવાસી અખિલ જગત આધાર મુનિવર મુક્તાનંદ ઝુલાવે હરિને હેતથી રે મુનિવર મુક્તાનંદ ઝુલાવે હરિને હેતથી રે એવા પરમેશ્વર પ્રગટ્યા છે પૃથ્વી ઉપરે રે એવા પરમેશ્વર પ્રગટ્યા છે પૃથ્વી ઉપરે રે દર્શન દઈ જનને સુખ દેવા દીન દયાળ વિચર્યા સ્વેચ્છાથી વૃષનંદન શ્રી વડતાલ મારે વિચર્યા સ્વેચ્છાથી વૃષનંદન શ્રી વડતાલ મારે લીલા વિવિધ કરે છે વિશ્વ વિહારી લાલ મુનિવર મુક્તાનંદ ઝુલાવે હરિને હેતથી રે મુનિવર મુક્તાનંદ ઝુલાવે હરિને હેતથી રે ભગવાન શ્રી હરિ આંબલિયાની ડાળે મુક્તાનંદ સ્વામી ઝુલાવી રહ્યા છે અને મહારાજ ઝૂલે છે. બાર બારણે બધા એને દર્શન આપે છે. ભગવાન શ્રી હરિનું મહા તેજસ્વી સ્વરૂપ મહારાજ જ્યારે ઝૂલતા હોય ત્યારે ભગવાનના સ્વરૂપમાંથી તેજના કિરણો નીકળે છે. ચારેય બાજુ લોકોના ટોળે ટોળા ભગવાન શ્રી હરિના દર્શન કરે છે. હિંડોળાની ચારેય બાજુ ફૂમકા છે. જ્યારે હિંડોળો હાલે ત્યારે ગમ ગમ એવો ઘૂઘરીનો અવાજ થાય છે. જે દર્શન કરે બધાય દેવતાઓ તો એમ જ કહે છે કે આપણા બધાય લોક કરતા વડતાલને ધન્ય છે કે પુરુષોત્તમના પુનિત પગલા આ વડતાલની ધરતી ઉપર પડ્યા. આપણે તો દેવ થયા પણ આપણા કરતા આ આંબાને ધન્ય છે કે જેની ડાળ ઉપર ભગવાન શ્રી હરિ હિંડોળો બાંધીને હિંચકે છે. અક્ષરધામના અધિપતિ સર્વ આવિર્ભાવનું કારણ એવા પ્રગટ પુરુષોત્તમ જનોના કલ્યાણ માટે સ્વેચ્છાએ કરીને કોઈના કહેવાથી નહીં રાજી થઈ અને વડતાલમાં આજ વિવિધ પ્રકારની લીલાઓ કરે છે. ભગવાન હિંડોળામાં ઝૂલે જોઈ હરિજનના મુખ ફૂલે એવું આમાં લખ્યું છે. વાસુદેવાનંદ વર્ણી અને અખંડાનંદ વર્ણી હિંડોળાની બંને બાજુએ ઊભા થકા ચમર કરે છે. કુબેરજી છડીદાર ઊંચે સ્વરે ભગવાન શ્રી હરિના નામની છડી પોકારીને જય જયકાર કરે છે. જેટલા ભક્તો દર્શને આવ્યા છે બધાને મહારાજની પૂજા કરવાની ઈચ્છા હોય એટલે હાથમાં ફૂલના હાર લઈને આવ્યા છે. હાર જે જનો અર્પે છે બારે દ્વારે હરિ હાર લે છે. હાર સોટી વડે ગ્રહે હરી આપે સંતોને તે ભેગા કરી. જે હરિભક્તો હાર આપે હવે હિંડોળા નજીક હોય નહીં એટલે બધા આમ સીધા હારને ફેંકે. મહારાજના હાથમાં છડી વળી 12 સ્વરૂપ ધારણ કરે એટલે છડી લાંબી કરી અને હાર લઈ લે. બાજુમાં સંતો હોય એની સામે છડી લંબાવે એટલે સંતો હાર હિંડોળાને અડાડી
અને એક બાજુ મૂકી દે છે. આવી દિવ્ય અદ્ભુત લીલા ભગવાન શ્રી હરિએ જ્ઞાન બાગમાં કરી. દેવતાઓ દુદુંબી વગાડે છે. આખા બ્રહ્માંડમાં આજ કોઈને આનંદ સમાતો નથી. નભમાં દેવ વિમાનોની ઠઠ જામી છે. સૂર્યદેવ દેખાતા બંધ થઈ ગયા અને ભગવાનના આવા પહેલા વહેલા દિવ્ય દર્શન દેવાંગનાઓને થયા. આકાશમાં રહી અને પુષ્પ અને અબીલ ગુલાલની વૃષ્ટિ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ બધાય દેવતાઓ એને તો આકાશમાં શાંતિ ન થઈ. સતસંગીનો ધારીને વેશ આવ્યા શેષ મહેશ સુરેશ. કરે પ્રભુ પદને તે પ્રણામ, આપે આશીષ સાનમાં શ્યામ. કોણ ઓળખે? સત્સંગીના રૂપ ધારણ કરીને શંકર ભગવાન, બ્રહ્માજી, શેષ બધા ઇન્દ્ર વગેરે આવ્યા છે. એ જ્યારે હાર આપે પગે લાગે ત્યારે ભગવાન એને શાનમાં આશીર્વાદ આપે છે. જોનારાને તો એમ થાય કે આ કોઈ ગામના હરિભક્તો હશે. બધાય સત્સંગીના વેશ ધારીને ભગવાનના દર્શન કરે. મહાદેવને હરખ ન માય, કરી તાંડવ હરિ ગુણ ગાય. આ ભોળા ખરા ને, છાની રીતે આવવાનું હતું પણ ભાન ભૂલી ગયા. જ્ઞાનબાગમાં પિંગલવર્ણી જટાને છોડીને ત્રિશુળને ડમરો એક બાજુ મૂકીને તાંડવ માંડ્યા કરવા, નૃત્ય કરવા માંડ્યા. કોઈ અમર ભમર થઈ ભમે, જાણે પામો પ્રસાદે હો ક્યમે. દેવતાઓ કોઈ ભમરાના રૂપ લઈ અને ભગવાનને હાર પહેરેલા હોય અને આજુબાજુમાં ગણગણે છે કે ઈંડોળો હાલે, અને જો જરાક સ્પર્શ થઈ જાય તો આપણો જન્મ સફળ થઈ જાય. જેણે આ લીલાને નજરે નિહાળી છે એના ધન્ય ભાગ્ય છે. ઘણું તપવ્રત ફળ ઉદે થાય, ત્યારે તે સમે જન્મ પમાય. આનો અર્થ એવો થાય કે આપણા તેથી ઘણાય ઘટતા હશે. અનેક જન્મની કરણી જેને ઉદય થાય એને આવા ઉત્સવના દર્શન થાય. વળી એવું પણ બતાવ્યું કે જેણે ઉત્સવના દર્શન કર્યા હોય એવાનો પરિવાર જે થાશે, જન તે પણ ધન્ય ગણાશે. પછી જ્યારે કથાઓ થતી હોય ત્યારે એના પરિવારના હાથમી પેઢીએ બેઠા હોય ને એ બોલે કે જ્યારે આ રંગોત્સવ થયો ને ત્યારે એમાં અમારા દાદાએ ત્યાં હાજર હતા. લ્યો, એને આનંદ સમય નહીં. જે કુળમાં હરિ ભક્ત થાય, આખું કુળ તે પવિત્ર ગણાય. જેના કુળમાં એક હરિભક્ત થાય તો એનું આખું કુળ પવિત્ર ગણાય. કાયમ એના ગુણ ગવાય. આપણા કુળની અંદર કેટલાય દાદાઓ થઈ ગયા પણ છતાંય આપણે ગઢડાના દાદાને યાદ કરીએ છીએ, કારણ કે એણે ભગવાનને કાયમને માટે ભક્તિમાં બાંધી અને પોતાને ઘેરે રાખ્યા. એનો લાભ એણે આપણને અપાવ્યો. આપણા વડવા હોય કે ન હોય પણ જેણે ભગવાન ભજ્યા. નરસિંહ મહેતા તમારે કંઈ હગા થાય તોય આપણે એને કેવા યાદ કરીએ? મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. એણે બીજા કોઈક વાણી આગળ જઈને હુંડી સ્વીકારવાનું કીધું હોત તો આપણે એને ઓળખતાય ન હોત, પણ એણે ભગવાન પાસે જઈને માંગણી કરી એટલે આપણે એને આજે યાદ કરીએ છીએ. જે પ્રગટના ભક્તો થયા, પરોક્ષના ભક્તો થયા, પણ જે ભગવાન સાથે જોડાયા એને આજ દુનિયા સંભાળે છે. માટે મન હંમેશા ભગવાનમાં જોડવું. કુળનો ઉદ્ધાર તો થાય કે ન થાય પણ આપણો પોતાનો થાય તોય ઘણું છે. ભગવાન શ્રી હરિની મૂર્તિમાં બધાય ગુલતાન છે. ભૂલ્યા ખાન પાનનું ભાન, બધાય ભાન ભૂલી ગયા. અને વિહારીલાલજી મહારાજ કહે છે કે આનંદ શું કહું ગાઈ, ન ભૂતો ન ભવિષ્યતિ ભાઈ. આવી લીલા ક્યારેય મહારાજે કરી નથી અને હવે પછી ક્યારેય કરનાર પણ નથી. ત્યાર પછી બધા સદગુરુ સંતો એ ભગવાનની પૂજા કરવા માટે આવ્યા છે. નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી,
ચંદન, પુષ્પ, ધૂપ, દીપ વગેરે લાવ્યા છે. સુંદર મજાનું નૈવેદ્ય ભગવાનને અર્પણ કર્યું. એમાંથી ભગવાન થોડુંક જમ્યા છે. અને ત્યાર પછી નિત્યાનંદ સ્વામી 64 વાટ્યુંવાળી આરતી લાવ્યા. હવે ક્યાં લેવા જાવી? આરતી ભગવાન માટે તૈયાર કરી છે ને આરતીનો સમય થયો. તમામ સંતો અને હરિભક્તો ઊભા થઈ ગયા. સંધ્યા સમય સુધી 3 વાગ્યાના હિંડોળે મહારાજ બેઠા છે. સંધ્યા સમય થયો ત્યાં સુધી ઝૂલ્યા છે. આપણે જેવા હોય તો ઊભા થઈ થઈને ઘરે વયા જાય કે આ ક્યારના પૂરું કરતા નથી કહો. અને એટલા માટે જ તે દિવસે આપણે નહોતા. ભગવાન શ્રી હરિ હિંડોળામાં ઝૂલે છે. છત્ર ચામાર વગેરે ઢોળાઈ રહ્યા છે. અને સુંદર મજાની આરતી હાથમાં લીધી છે. આપણે આરતી તો કાયમને માટે બોલીએ છીએ, પણ તે દિવસે વડતાલના ભક્તો જે આરતી બોલ્યા એ આરતીની આપણે 2 લીટી તો તમને શીખવાડેલી છે. તો વડતાલમાં જે આરતી બોલાય એ આરતી આપણે બધાય સાથે મળીને બોલશું. આવડે તો બોલજો, પણ ગોગા વાળશો નહીં. જય અક્ષરધામે પ્રભુ, જય અક્ષરધામે શ્રી સહજાનંદ સ્વામી, શ્રી સહજાનંદ સ્વામી છોયંતર જામી. જય અક્ષરધામે જય જય શ્રી વૃષનંદન કષ્ટ નિકંદન છો પ્રભુ, કષ્ટ નિકંદન છો. ચર્ચિત ભાલે ચંદન ચર્ચિત ભાલે ચંદન ચંદન સુરકૃત વંદન છો. જય અક્ષરધામે છો કારણના કારણ યધમ ઉદાહરણ છો. પ્રભુ, અધમ ઉદાહરણ છો. દુર્મતિ દોષ વિદારણ દુર્મતિ દોષ વિદારણ વિઘ્ન નિવારણ છો. જય અક્ષરધામે જય જય શ્રી જગદીશ્વર મુક્ત મુનીશ્વર છો. પ્રભુ, મુક્ત મુનીશ્વર છો. ઈશ્વરના પણ ઈશ્વર ઈશ્વરના પણ ઈશ્વર ઈશ્વર અખિલ અધીશ્વર છો. જય અક્ષરધામે કાળતણા છો કાળક નિજ જન પાળક છો. પ્રભુ, નિજ જન પાળક છો. વૃષભક્તિના બાળક વૃષભક્તિના બાળક પાપ પ્રજાળક છો. જય અક્ષરધામે અખિલેશ્વર અવતારી જય નર આકારે પ્રભુ, જય નર આકારી વંદે લાલ વિહારી વંદે લાલ વિહારી છબી મન માધારી જય અક્ષરધામે જય અક્ષરધામે પ્રભુ, જય અક્ષરધામે શ્રી સહજાનંદ સ્વામી, શ્રી સહજાનંદ સ્વામી છોયંતર જામી. જય અક્ષરધામે. ભગવાન શ્રી હરિની દિવ્ય
64 વાટોવાળી જે આરતી એ સંતોએ ઉતારી છે. બધાને અતિશય આનંદ થયો. ભગવાનની આ દિવ્ય મૂર્તિને હૃદયમાં ધારી છે. આંબાના બંને વૃક્ષોની સામે જોઈ અને કોઈ કવિ એમ કહે છે કે વંદુ તમોને જુગ જોડી હાથ, પૂજ્યા તમે પૂર્ણ પ્રતાપીનાથ, રે આમ્ર તારી તરુતા નિહાળી, તારી પ્રભા ભૂતળ ભાગ્યશાળી. કોઈ કવિ આંબાને એમ કે છે કે આ દુનિયામાં પુણ્ય કરેલા માણસો તો ગણાય છે, પણ હે આંબા, મને એમ લાગે છે કે તારી જેટલા પુણ્ય બીજા કોઈએ કર્યા નથી. રે આમ્ર કેવું તપ કેવી ભક્તિ, કે તે કરી કાંઈ પૂરી પ્રયુક્તિ, રીજ્યા હરી કેમ કરી તને તે, રીતિ કહો એહ અહો મને તે. કેવી તે ભક્તિ કરી, કેવી તે તપશ્ચર્યા કરી કે જેથી કરીને તારા ઉપર ભગવાન આટલા બધા પ્રસન્ન થયા. આંબાના વૃક્ષને કહે છે કે મને પણ ભગવાનને રાજી કરવાનો રસ્તો તું બતાવ. અચિંત્યાનંદ વર્ણી અભયસિંહ રાજાને કહે છે કે હિંડોળામાં બેઠેલા ભગવાન એની શોભા જેણે અંતરમાં ઉતારી, જીવ્યા ત્યાં સુધી આ જ મૂર્તિનું ધ્યાન બધાએ કર્યું છે. દેવતાઓના વિમાનો પણ આ દોલાની શોભા જોઈ અને લજ્જા પામે છે. રાત્રિ પડી, આરતી પૂર્ણ થઈ, થોડી વાર દર્શન દઈ અને પછી ભગવાન શ્રી હરિ હિંડોળા ઉપરથી નીચે ઉતર્યા અને મહારાજ જોબન પગીની મેળીએ પધાર્યા છે. મહારાજ માટે ત્યાં થાળ બનાવવામાં આવ્યો છે. સ્નાન કરી અને ભગવાન થાળ જમ્યા. રાત્રિના સમયે મહારાજ જોબન પગીને કહે છે કે સંતોને બોલાવી લાવો. જોબન પગી જઈ અને સંતોને બોલાવી લાવ્યા. મહારાજ જોબન પગીની બારીએ બેઠા છે. આ બારી મહારાજને બહુ ગમતી હશે. બંને ચરણ નીચે લટકાવી અને બારી ઉપર મહારાજ બિરાજમાન થયા. સંતોને કહે છે કે તમે બધા નીચે રસ્તા ઉપર રહીને દર્શન કરો. આજ અમારે તમને રાસ રમાડવા છે. પૂનમની હુતાસણીની રાત છે. તમામ સંતો તૈયાર થયા. અમુક સંતોએ પોતાના વાજિંત્રો લીધા. મહારાજે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એને કીર્તન ગાવાની આજ્ઞા કરી. મહારાજ કે તમને થાક લાગે ને ત્યાં સુધી તમારા કીર્તન ગાઓ, અમે અહીંયા બેસી અને તમે જે ગરબી ગાઓ છો એ અમે જોશું. મુક્તાનંદ સ્વામી વગેરે સંતો પણ ગરબીમાં જોડાયા છે. કીર્તન પછી કીર્તન માંડ્યા ગવાવા. ભગવાન ઉપર બારીએ બેઠા બેઠા દર્શન કરે છે અને સંતો ગરબી લે છે ને એમ કરતાં કરતાં રાત ઘણી બધી જતી રહી. સંતોને એમ થયું કે આપણને તો કાંઈ વાંધો નથી. આખો દિવસ મહારાજ હિંડોળે સભામાં બીજે ત્રીજે દર્શન આપતા હોય, વળી આટલો મોટો ઉત્સવ સમય હોય, રાતે પણ મહારાજ બધા સંઘની ખબર પૂછવા ઘોડે ચડી અને ફરતા હોય, રાત્રે પૂરી નિદ્રા થતી નથી. તો ભગવાન શ્રી હરિ થાકી ગયા હશે એટલે મુક્તાનંદ સ્વામીએ પ્રેમાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને કીધું કે આપણે કાંઈ વાંધો નહીં, પણ ભગવાન કેટલા થાકી ગયા હોય, પોઢવા દ્યો પરમેશને, કાલે રંગ રમ્યાનું છે કામ, આજ તો આખા દિવસના બહુ શ્રમિત છે ઘનશ્યામ, માટે ભગવાનને વિરામ લેવા દ્યો. મહારાજ તો કે ગરબે ગાવાનું બંધ કરો. ત્યારે સંતો કહે છે પણ આ સંતો ફરતા બંધ થાય તો ને, તો કે ગાતા બંધ થાવ એટલે ફરતા એની મેળે બંધ થઈ જાય. કીર્તનનું પદ પૂર્ણ થયું એટલે સંતો ગાતા બંધ થઈ ગયા એટલે ફરવાવાળાનો રાસ પણ અટકી ગયો. બારીએ બેઠા બેઠા મહારાજ કહે છે કે સંતો થાકી ગયા. સંતો કહે છે કે મહારાજ અમે તો થાક્યા કે નહીં, પણ તમે જરૂર થાકી ગયા હો, માટે હે મહારાજ હવે રાત્રિ ઘણી ગઈ, પોઢવાનો સમય થઈ ગયો છે. જોબન પગીએ મેળી ઉપર સરસ રંગત ડોલિયો બિછાયો છે, એના ઉપર ભગવાન શ્રી હરિ પોઢ્યા અને સંતોએ પોઢણીઓ ગાયું છે. પોઢો પ્રભુ પ્રગટ પરમ ઉદાર. ભગવાન શ્રી હરિ પોઢ્યા પછી સંતોએ શું કર્યું? આ કથા એ બહુ સમજવા જેવી. મહારાજ પોઢી ગયા અને સંતો ધ્યાનમાં બેઠા, કોઈ પદ્માસનમાં, કોઈ સિદ્ધાસનમાં, કોઈને વળી ઊંઘ આવતી હોય તો એ મયુરાસને ભગવાન શ્રી હરિનું ધ્યાન ધરે છે. લો,
સવાર સુધી સંતોએ ભજન કર્યું. કોઈ એક બાજુ બેસીને માળા ફેરવે છે, કોઈએ વળી થોડી ઘણી વાર સુધી ઊંઘ કરી અને વહેલી સવાર થઈ એટલે જોબન પગીને આંગણે સંતો પ્રભાતિયાના પદ બોલી અને ભગવાન શ્રી હરિને જગાડે છે. ભાવભીની જે જગાડવાની પ્રાર્થના મહારાજને કાને અથડાણી. ભગવાન શ્રી હરિ જાગી અને મેળીએથી નીચે ઉતરીને જ્યાં જોબન પગીના દરવાજા બહાર આવ્યા, સંતોએ દંડવટ કર્યા છે. ભગવાન શ્રી હરિ ત્યાંથી વાસણ સુતારને ઘેર પધાર્યા. ત્યાં મહારાજનો ઉતારો, પૂજા વગેરે બધું ત્યાં હતું. ત્યાં જઈ અને નિત્યવિધિ કર્યા. ત્યાર પછી ભગવાન શ્રી હરિ થોડોક દિવસ ચડ્યો એટલે બધાઈને કહે છે કે હવે તમે જ્ઞાનબાગે જઈ અને રંગ ઉત્સવની તૈયારી કરો. પુષ્પનો એક હિંડોળો પુષ્પદોલ રચાવો. એમાં નરનારાયણ દેવની આજે જન્મ જયંતિ છે એટલે એમને પધરાવી એમનું પૂજન કરી અને આપણે પુષ્પદોલોત્સવ ઉજવવાનો છે. એટલે તમામ જે ભક્તો હતા, સેવા કરનારા, એ બધા જ્ઞાનબાગે ગયા છે અને સુંદર તૈયારીઓ કરાવી છે. સુંદર ફૂલનો એક હિંડોળો બનાવવામાં આવ્યો. એમાં નરનારાયણ દેવની મૂર્તિ પધરાવી છે. ભગવાન શ્રી હરિ ચાંખડીએ ચડી અને જ્ઞાન બાગમાં પધાર્યા છે. ડાયા મેં તો તથા વન માળી, ભણેલા બેય બ્રાહ્મણ ભાળી. મહારાજે કહ્યું દ્વિજ આવો, બદરીશની પૂજા કરાવો. ભગવાન શ્રી હરિ આપણને અમુક પ્રકારના વિવેક વિનય શીખવાડે છે. મહારાજ સાથે હતા, સાથે મહાધુરંધર વિદ્વાનોને પણ ડોલાવે એવા નિત્યાનંદ સ્વામી વગેરે સંતો હતા. પિંગળ શાસ્ત્રના અભ્યાસી બ્રહ્માનંદ સ્વામી વગેરે પણ હતા. છતાંય ભગવાન શ્રી હરિએ પૂજા બ્રાહ્મણ આગળ જ કરાવી છે. જે બ્રાહ્મણને કરાતું હોય ને એને જ કરવા દેવાય. ઘણી જગ્યાએ અમુક પ્રકારની પૂજા હોય તો અમને કે તમે કરાવો, તો અમે બ્રાહ્મણના પેટ ઉપર પાટું માર્યું કહેવાય. ભલે અમને એના કરતાંય સારી પૂજા આવડતી હોય, પણ એની બિચારાની એ આજીવિકા છે. એટલે આપણે ક્યાંય પણ યાત્રામાં જવું હોય તો નિર્ણય તો આપણી પાસે હોય જ. મુહૂર્ત તો આપણે બધા જોતા જ હોઈએ, પણ છતાંય બ્રાહ્મણને મુખે એવું બોલાવીએ કે તમે દિવસ નક્કી કરીને આપો, અને એ જે બોલે એને મુખે ફતે થાય. એ લોકોની આજીવિકા જ આ હોય. તમે હાથે ચોગડિયું જોઈ લ્યો અને મુહૂર્ત કરો તો પછી બ્રાહ્મણનું શું? હવે એને કદાચ 5 પછી 50 રૂપિયા આપો તો એ પણ રાજી થાય અને તમારું કામ પણ થાય. તો ભગવાન શ્રી હરિએ કોઈ સંતોને ન કીધું. બીજી વસ્તુ કે બ્રાહ્મણો મહારાજની સાથે હતા. મયારામ ભટ્ટ હતા, દીનાનાથ ભટ્ટ હતા, બીજા કેટલાય સત્સંગી બ્રાહ્મણો હતા. તો એને બોલાવ્યા હોત એ કાયમ મુહૂર્ત જોવાનું બધું કામ કરતા. મહારાજે એને નથી બોલાવ્યા. વડતાલના જોબનપગી અને કુબેરદાસના જે કુળ ગોર હતા ને એને જ બોલાવ્યા. કારણ કે જેના ગામમાં ઉત્સવના સમય હોય ત્યાં બીજા બ્રાહ્મણ લાભ લે એના કરતાં ગામના જ લાભ લે. આવો વિવેક મહારાજે દાખ્યો એ આપણને આ કથા ઉપરથી દેખાઈ આવે છે. આપણે ક્યાંક બહારગામ કથા કે બીજું ત્રીજું કરવા ગયા હોઈએ ને પછીની અઠવાડિયું આપણા બ્રાહ્મણને ભેગા લેતા જાય તો ત્યાંના બ્રાહ્મણને શું કરવું? માટે જેવું કરાવે એવું, પણ ત્યાંના હોય તો એ વધારે યોગ્યતા રહે અને એ એક પ્રકારની વ્યવહાર કુશળતા, ડાપણ અને બુદ્ધિશાળીપણું કહેવાય. માટે ક્યારેય બ્રાહ્મણોના પેટ ઉપર પાટું મારવું નહીં. ભગવાન શ્રી હરિએ ડાયા મહેતા અને વનમાળી ગોર આ બંનેને બોલાવીને કહ્યું કે નરનારાયણ દેવનો જન્મોત્સવ છે તો એની પૂજા તમે કરાવો. બંને બ્રાહ્મણોએ વિધિ કરાવીને પૂજન કરાવ્યું. ભગવાન શ્રી હરિએ પૂજન કર્યું છે. ત્યાર પછી ભગવાન શ્રી હરિએ ઉત્સવ કર્યો. મહારાજ કહે છે કે નરનારાયણ દેવને દોલામાં ઝુલાવીએ ત્યાં આ બાજુ બીજા હરિભક્તો બાજુમાં મૂળજી પટેલનો કૂવો છે. આજ પણ બંને હોજ છે એની બાજુમાં એ પ્રસાદીનો કૂવો છે. એમાંથી કોસ ભરી અને જળ મંગાવ્યું. એક કોસ કેવા તો આમાં એવું લખ્યું છે કે કોસ કંતાન ના ત્યાં જોડાવ્યા,
ત્યાંથી હોજ વિશે જળ લાવ્યા. ભાવિક ભક્તો હોય તો વળી પાછા પ્રસાદીનું જળ જાણીને પી પણ જાય. મહારાજની આજ્ઞા છે ચર્મવારે ક્યારેય પણ પીવું નહીં. પહેલાંના કોષ ચામડાના આવતા. કેટલી બધી આમ બુદ્ધિ વાપરીને આની અંદર લખ્યું છે. કહો કંતાનના કોષ બનાવ્યા અને એ કોષ ભરી ભરી અને કૂવામાંથી પાણી હોજમાં માંડ્યા ઠાલવવા. પૂર્વનો જે હોજ હતો એનું નામ સંતકુંડ પાડ્યું. પશ્ચિમ બાજુનો હોજ હતો એનું નામ હરિકુંડ પાડ્યું. પિચકારીઓ લાવી અને બાજુમાં મોટો ઢગલો કર્યો. પછી ભગવાન શ્રી હરિને કહ્યું છે કે મહારાજ હવે બધી જ તૈયારી થઈ ગઈ છે. મહારાજ કે પહેલાં આપણે થોડીવાર નરનારાયણ દેવનો પ્રાગટ્યોત્સવ કરીએ અને ત્યાર પછી રંગે રમીએ. તમામ સત્સંગીઓ હાજર થઈ ગયા. બધાએ પોતપોતાની પિચકારીઓ વગેરે લીધું. સંતો વિવિધ પ્રકારના વાજા વગાડે છે અને ભગવાન શ્રી હરિ વાજતે ગાજતે નરનારાયણ દેવનો જન્મોત્સવ ઉજવે છે. નરનારાયણ દેવને પધરાવી અને ભગવાને ફૂલદોલ ઉત્સવ ત્યાં કર્યો. ફાગણ વદ એકમ ભરતખંડના અધિપતિ નરનારાયણ દેવ, જેને મહારાજે ભુજ, બીજે ક્યાં અમદાવાદ, તો એ અમદાવાદની અંદર પધરાવ્યા છે. એની પ્રાગટ્ય જયંતિ કહેવાય. આપણે રામનવમી, જન્માષ્ટમી જે રીતે ઉજવતા હોઈએ એ રીતે જ આ નરનારાયણ દેવનો જન્મોત્સવ ઉજવાય. ભગવાન શ્રી હરિ ગાદી તકિયા ઉપર બિરાજતા થકા નરનારાયણ દેવને ઝૂલા નાખે છે અને ભગવાને હાથમાં ગુલાલ ભરેલી જોડી લઈ અને જે નરનારાયણ દેવની મૂર્તિ પધરાવી હોય એને કાંડે ધરાવી છે. સુરતના હરિભક્તો આવેલા એ ખાંડના હાર લાવ્યા છે. પેલા શું કહેવાય એને, પતાસાના હાર. તો એ ભગવાન શ્રી હરિને પ્રીતે કરીને પહેરાવ્યા. મહારાજે એક હાથમાં સુંદર સોનાની પિચકારી લીધી. જોબન પગીએ પિચકારીને અર્પણ કરી છે. ધૂપ દીપ વગેરે કરી અને નરનારાયણ દેવની આરતી ઉતારી છે. અને પુષ્પદોલના દર્શન કરવા માટે ચારેય બાજુ ભક્તોનો ભીડો જામ્યો છે. નરનારાયણ દેવ દોલાની અંદર ઝૂલી રહ્યા છે અને પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાય છે. ડોળ જોવા આવ્યા છે સહુ ડોળ જોવા. ડોળ જોવા આવ્યા છે સૌ ડોળ જોવા. સુંદર મૂર્તિમાં મન પ્રોવાયા છે સહુ ડોળ જોવા. સુંદર મૂર્તિમાં મન પ્રોવાયા છે સૌ ડોળ જોવા. ફૂલ ડોળમાં બહુ ફૂલડાની શોભા. ફૂલ ડોળમાં બહુ ફૂલડાની શોભા. દેખી દેખીને દુઃખ ખોવાયા છે સહુ ડોળ જોવા. દેખી દેખીને દુઃખ ખોવા આવ્યા છે સૌ ડોળ જોવા. વિશ્વકર્માએ ડોળ રચો રે વિચિત્ર. વિશ્વકર્માએ ડોળ રચ્યો રે વિચિત્ર. સુર નર મુનિ મન મોવાયા છે સહુ ડોળ જોવા. સુર નર મુનિ મન મોવા આવ્યા છે સૌ ડોળ જોવા. ઉડે રે અબીર ગુલાલ અરગ જા. ઉડે રે અબીર ગુલાલ રંગ જા. કેસર ચંદન ચોવાયા છે સહુ